સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. જીંદડો ખરા ખેલ હતા, ખાવા નતું ઈંદડો તમે અમારા નતા. આ તો ઓની પાવર છે ને, ઓને તમને બતાવ્યું એટલો તમે અમારા ત્યાં છો. લગત તમે કાળા માથાના મોનવીને ગણવારો નહીં. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. તમે જે ટાઈપનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે VPNની જરૂર પડશે. અને જો તમારી જોડે VPN ન હોય તો તમારે પ્લે સ્ટોરમાં આવીને ત્યાંથી તમારે પ્રોટબોર્ન VPN લખવાનું છે. ત્યાંથી મિત્રો તમારે આ VPNને ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કર્યા બાદ પછી તમારે એ VPNને ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ પછી ત્યાંથી તમારે કનેક્ટ કરી લેવાનું છે. આટલું કર્યા બાદ પછી મિત્રો તમારે કેપકટને ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ પછી મિત્રો અહીંયા તમારે સાઈડમાં મી લખેલું છે, એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા બાદ પછી તમને ઉપર સેટિંગનું ઓપ્શન બતાવતું હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. અને બિઝનેસ ક્રિએટર મોડને તમારે ઓન કરી દેવાનું છે. પછી બહાર નીકળી જવાનું છે અને અહીંયાથી તમારે એડિટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ન્યૂ વિડીયો પર ક્લિક કરી દેવાનું છે. પછી અહીંયાથી તમારે ફોટો, તમારે જેનો પણ વિડીયો બનાવો ને એ તમારે ફોટો લઈ લેવાનો છે. પછી એડ કરી દેવાનું છે. અને પછી તમારે એડ ઓડિયોમાં જવાનું છે. અને મિત્રો, તમારે સોંગ જોતું હોય તો ત્યાં મારા ટેલિગ્રામમાં ડેમો સ્ટેટસ વિડીયો આપ્યો છે, એને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. અહીંયાથી તમારે એ વિડીયો લઈ લેવાનો છે, એડ કરી દેવાનું છે. એટલે મિત્રો, તમારે એ વિડીયો સોંગમાં કન્વર્ટ થઈ જશે. અને પછી તમારે એ ફોટોને સોંગ સુધી રાખી દેવાનો છે. પછી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે વિડીયો ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે આગળ જવાનું છે અને અહીંયા તમારે પાર્ટીવાળું ઓપ્શન લખેલું હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમે આમ નીચે જશો એટલે અહીંયા તમને લખેલું હશે બ્લેક ફેસ 2, એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે રાઈટ કરી દેવાનું છે. તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એડજસ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે આ સાઇઝ લખેલી છે એને તમારે સાવ 0 કરી દેવાની છે. અને પહેલી લીટી છે એને તમારે 33 જેટલી રાખી દેવાની છે. પછી અહીંયાથી તમારે નીચે રાઈટ કરી દેવાનું છે. અને એ ઇફેક્ટને તમારે વિડીયોને એન્ડ સુધી લઈ લેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જશે. પછી તમારે વિડીયોની સાઇઝ ઇન્સ્ટાગ્રામ જેટલી રાખી દેવાની છે. એ સાઇઝ કરવા માટે તમારે આગળ આવવાનું છે અને તમને આવું ઓપ્શન બતાવતું હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે 9 જેમ હોલ્ડ કરી દેવાનું છે. અને અહીંયાથી તમારે રાઈટ કરી દેવાનું છે. અને પછી તમારે ફોટા પર ક્લિક કરી અને એ ફોટાને તમારે ફૂલ સ્ક્રીન કરી દેવાની છે. પછી તમારે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે જે લખવું હોય તે લખી દેવાનું છે. અને મિત્રો, આમાં તમારે કશું ન કરવું હોય તો મેં એલાઇટ મોશનમાં પ્રોજેક્ટ આપ્યો છે, સોંગ અને PNG બંને આપેલી છે. તો અહીંયાથી તમારે વિડીયો ડાઉનલોડ કરી લેવાનો છે. ડાઉનલોડ કરવા માટે તમારે આના પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારા છેલ્લી લીટી છે એને ફૂલ કરી દેવાની છે. અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી તમારે સેવ ટુ ડિવાઇસ પર ક્લિક કરી દેવાનું છે. 100% થઈ જશે એટલે મિત્રો તમારો વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે. સેવ થઈ ગયા બાદ પછી તમારે આ ફૂલ પ્રોજેક્ટ આપેલો છે એને તમારે ડાઉનલોડ કરી લેવાનો છે. જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી વિડીયો જોઈ લેજો. પછી તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. આપણે જે વિડીયો છે એ તમારો વિડીયો લઈ લેવાનો છે. પછી પ્લસ પર ક્લિક કરી દેવાનું છે. અને એ વિડીયોને તમારે સોંગની ઉપર રાખી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારો વિડીયો કમ્પ્લીટ થઈ જશે. અને વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો.